નમસ્કાર મિત્રો. તો આજે હું દિલથી તમને એક વાત કહેવા માંગુ છું કે ઘણા લોકો કહે છે કે પત્ની જીવન સાથી હોય છે, પણ મારા માટે મારી પત્ની માત્ર જીવન સાથી નથી, એ મારા પરિવારની સૌથી કિંમતી હિસ્સો છે. હું એને દીકરીની જેમ લાડ, પ્રેમ અને સન્માન આપવા માંગુ છું. જેમ કે પિતા પોતાની દીકરીની ખુશી માટે બધું કરે છે, એમ હું પણ મારી પત્નીના દરેક સપના પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. લગ્નનો સાચો અર્થ માત્ર સાથે રહેવાથી નથી, પરંતુ એકબીજાની લાગણીઓને સમજવામાં, મુશ્કેલીમાં પણ સાથ આપવાનો અને દરેક ક્ષણે વિશ્વાસ જાળવી રાખવામાં આવે છે. હું વચન આપું છું કે હું ક્યારેય એના આત્મસન્માનને ઠેસ નહીં પહોંચાડું, એની આંખોમાં કોઈ દાડો આંસુ નહીં આવવા દઉં. પહેલા એની મુશ્કેલી સમજવાનો પ્રયત્ન કરીશ. દરેક પત્ની પ્રેમ, સન્માન અને સુરક્ષાની હકદાર છે. જો દરેક પતિ પોતાની પત્નીને માન આપશે તો દરેક ઘર ખુશીઓથી ભરાઈને રહેશે. પત્ની માત્ર જીવન સાથી નથી હોતી, એ પોતાના માતા પિતા, ઘર, પરિવાર અને ઘણી બધી યાદો એ ત્યાં છોડીને આવે છે. કેના માટે? આપણા માટે. તો એનું સન્માન કરવું એને આપણી સૌથી મોટી જવાબદારી છે, બરાબર. અને હું તો એના ચહેરાનું સ્મિત ક્યારે નહીં જવા દઉં. દુનિયાની સૌથી મોટી ખુશી હશે મારા માટે તો એના ચહેરાની સ્માઈલ. જીવનમાં સુખ આવે કે દુઃખ, હંમેશા એનો હાથ હું પકડીને રાખીશ. એને ક્યારેય એકલી નહીં રહેવા દઉં. આપણી ફરજ માત્ર એને પત્ની માનવાની નથી, પરંતુ એને માન, સન્માન અને સુરક્ષા આપવી એ પણ આપણી ફરજ છે. એને દીકરીની જેમ કાળજી રાખી, મિત્ર જેવો સંબંધ અને જીવનસાથી જેવો પ્રેમ આપીને તો ઘર સાચા અર્થમાં સ્વર્ગ બની જાય છે. એટલે મારે વધારે કંઈ નથી કેવું, પણ જેને પણ આ વાત ગમી હોય ને એ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જજો કે આજે મેં કીધું એ સત્ય છે કે ખોટું છે, મતલબ, બરાબર. આ તો કોઈ કહેતું નથી, પણ આપણને ઈચ્છા થઈ ગઈ કહેવાની એટલે કહી દીધું. કારણ કે એ માણસ માટે બે શબ્દો કહેવા જરૂરી છે. આપણા માટે આટલું બધું કરી શકે છે, તો આપણે એના માટે બે શબ્દો કહેવામાં શું જાય છે.